નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ. વિદ્યાર્થી મિત્રો, તમારું સ્વાગત છે આઈએસ લાઇફસ્ટાઇલ એકેડમી ડેલી કરંટ અફેર એનાલિસિસમાં, જ્યાં આપણે ધ હિન્દુનું ગુજરાતીમાં એનાલિસિસ જોઈએ છીએ. વિદ્યાર્થી મિત્રો, આ એનાલિસિસનું નોટિફિકેશન તમને ટેલિગ્રામ અને વોટ્સઅપ બંને ચેનલમાં મળશે. એની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તમે ત્યાં જોઈને એ જોઈન કરી શકશો, એટલે જ્યારે પણ એનાલિસિસનું નોટિફિકેશન આવે ત્યારે તમે જોઈ શકો. સામાન્ય રીતે એનાલિસિસનો ટાઈમ સવારે 11 વાગે અને સાંજે 5 વાગ્યાનો હોય છે. આ તમે આપણી એકેડમીની એપ્લિકેશનમાં પણ ફ્રીમાં જોઈ શકો છો. તો એકેડમીની એપ ડાઉનલોડ કરો, એની અંદર યુપીએસસી જીપીએસસી બેચ જોઈન કરો. એની અંદર કરંટ અફેરમાં તમને આનું રેકોર્ડિંગ મળી જશે અને યુટ્યુબ ઉપર એ મળી જશે. જો માહિતી તમે યુટ્યુબ ઉપર જોતા હો તો અવશ્ય માહિતીને લાઈક કરો અને અન્ય વિદ્યાર્થીઓ જે તૈયારી કરી રહ્યા હોય એની સાથે આને શેર કરો. અને ખાસ તમને કોઈ પણ ડાઉટ છે યુપીએસસી એક્ઝામ પ્રિપેરેશનને લઈને, જીપીએસસી એક્ઝામ પ્રિપેરેશન લઈને, તો એ કમેન્ટ કરો, તો એ માહિતી હું તમને આપીશ. આજે આપણે ડિસ્કસ કરવાના છીએ 23 માર્ચ ધ હિન્દુ એનાલિસિસ. પહેલી ન્યૂઝ છે એ છે ત્રિપુરા ડેમની અંદર. ત્રિપુરામાં ડેમ છે. ડેમનું નામ છે દુંબર ડેમ છે. તો એના એક વધારે મતલબ રિવર છે ગુમતી રિવર છે. દુંબર ડેમ છે ત્રિપુરામાં. તો એની અંદરથી મતલબ વધારે વરસાદ પડ્યો ત્રિપુરામાં, તો પાણી નદીમાં વધારે આવ્યું. તો વધારે પાણી હોવાને લીધે ડેમમાંથી પાણી ઓટોમેટિકલી, મતલબ દરવાજા સેટ કરેલા છે કે અમુક લેવલ કરતા વધારે પાણી આવી જાય તો એ ઓટો રિલીઝ થઈ જાય. પાણી જે છે એ ઓટો રિલીઝ થઈ જશે. તો આના લીધે બાંગ્લાદેશની અંદર પૂર આવ્યું છે. બાંગ્લાદેશમાં ઓલરેડી જે અત્યારે હાલમાં સરકાર છે એની ઇન્ટિમ ગવર્મેન્ટ છે, એની ચર્ચા આપણે જૂના એનાલિસિસમાં કરી ચૂક્યા છીએ. તો એને એવું બહાર પાડ્યું છે કે આ પૂર ભારતે લાવ્યા છે. બરાબર, ભારત ઉપર આનો આરોપ નાખ્યો છે કે આ પૂર ભારત લાવ્યું છે. હાલાકી ભારત એવું કોઈ દિવસ ઈચ્છતું હોતું નથી. તો બાંગ્લાદેશ આપણી સાથે બોર્ડર શેર કરે છે. ભારતની ઘણી બધી નદીઓ એ બાંગ્લાદેશમાં જાય છે. તો એમાંની જ એક નદીમાં ભારે વરસાદને લીધે, હેવી રેનને લીધે જે ડેમ છે એની અંદર પાણી રોકાય એમ નહોતું, એટલે ઓટોમેટિકલી છૂટ્યું છે અને એને લીધે બાંગ્લાદેશમાં પૂર આવ્યું છે. બાંગ્લાદેશે એવું બહાર પાડ્યું છે કે આ પૂર ઇન્ડિયા લાવ્યું છે. બેઝિકલી એન્ટી ઇન્ડિયન સેન્ટિમેન્ટ લોકોમાં બનાવવામાં આવી રહ્યો છે. ભવિષ્યમાં જોશું આપણે. હાલાકી ભારતીય જે દૂતાવાસના જે લોકો છે, બરાબર, ઇન્ડિયન ડિપ્લોમેટ્સ છે, એ સતત બાંગ્લાદેશના ડિપ્લોમેટ સાથે ટચમાં છે કે ભાઈ આ રીતે લોકોને મિસગાઈડ ન કરો અને આ મિસઇન્ફોર્મેશન ના ફેલાવો. એ બાબત પણ આપણા માટે ઉપયોગી શું છે, જીઓગ્રાફી ગણો કે કરંટ અફેર ગણો, એ છે ડેમ. બરાબર, ડુંબર ડેમ ક્યાં છે, કયા સિટીમાં છે, અથવા ગોમતી રિવર મહત્વની છે, પણ બધી રિવર નહીં, પણ અમુક એવી રિવર જે કરંટ અફેરમાં જેનું નામ આવેલું હોય એ રિવર આપણને ખબર હોવી પડે. જોડકા જોડોમાં આપણને પૂછાઈ શકે છે. હવે ભારત ગયા એનાલિસિસમાં આપણે જોયું હતું કે ભારતના પ્રાઇમ મિનિસ્ટર જે છે એ રશિયા બાદ પોલેન્ડની મુલાકાતે ગયા હતા અને પોલેન્ડની અંદર બંને દેશોએ, મતલબ ઇન્ડિયા અને પોલેન્ડ, એ બંને સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ ધરાવતા દેશ છે અને ધીરે ધીરે ટ્રેડ વધી રહ્યો છે. તો આની અંદર રશિયા યુક્રેન વોરની વાત કરેલી છે કે રશિયા યુક્રેન વોર ચાલે છે, જે રીઝનથી ચાલતી હોય, અહીંયા રીઝનની ચર્ચા નથી કરી, પણ એની અસર અન્ય દેશ અને અન્યના જે શાંતિપ્રિય લોકો છે એના ઉપર થાય છે. તો આપણે અટકાવવું જોઈએ. તો અટકાવવામાં બેઝિકલી મોદી સાહેબે ફરીથી અપીલ કરી છે. કોને? તો રશિયા અને યુક્રેન બંનેને, કે બનતી કોશિશમાં તમે જે યુદ્ધ છે એ ટાળો, જો બહુ જરૂરી ન હોય. આની આગળ ઇન્ફોર્મેશન આપેલી જ છે કે ભાઈ યુદ્ધથી કોઈ દિવસ કોઈ બાબતોનું ડિસ્કશન થવાનું નથી અને સોલ્યુશન આવવાનું નથી. તો બેટર છે વિથઆઉટ યુદ્ધ તમે કંઈક રસ્તો કાઢો. હવે ફોરેનર ડિટેક્ટેડ બાય એફટી, બરાબર, એફટી નો મતલબ છે ફોરેનર ટ્રિબ્યુનલ. 43% ફોરેનર આઈડેન્ટિફાઈ થયા હતા અસમમાં. હવે જીએસ પેપર 2 ઇન્ડિયન પોલિટી ની અંદરનો ટોપિક જે છે એ છે સિટીઝનશીપ. તો સિટીઝનશીપમાં યાદ રાખજો, એનઆરસી અને એનપીઆર, આ તમે જો જૂનું કોઈ જાણકાર હશે તેને ખ્યાલ જ હશે. એનઆરસી એનપીઆર જે સિટીઝન અમેન્ડમેન્ટ એક્ટ વાળી બાબત આવેલી હતી ત્યારે એની બહુ ચર્ચા ચાલતી હતી અને આ બંને ટર્મિનોલોજી અસમ માટે છે. અસમમાં આની સિવાય એક છે અસમ એકોર્ડ. તો અસમ એકોર્ડ જ્યારે બનાવ્યો ત્યારે એવું કહેવામાં આવ્યું હતું. હવે આમાં આખો બાબત છે શું, તો એક તો મેન પાર્ટીશન એટલે ભારત જ્યારે આઝાદ થયું, ભારતમાંથી ભારત અને પાકિસ્તાન થયું એ વખતે, પ્લસ જ્યારે
પૂર્વ પાકિસ્તાન અને પશ્ચિમ પાકિસ્તાન અલગ થયા એ સમયમાં અત્યારનું જે બાંગ્લાદેશ છે એમાંથી ઘણા બધા લોકો જે ભારતીય નથી એ અસમની અંદર આવી ગયા અને અસમમાં રહેવા લાગ્યા. તો એ લોકોને અસમમાંથી કાઢવાની મુહિમ ચાલતી હતી. તો એમાં જ હતો અસમ એકોર્ડ. અસમ એકોર્ડની અંદર હતું માર્ચ 24, 1971 ની મધ્યરાત્રિ પહેલા જેટલા લોકો આવી ગયા છે કેમાં અસમમાં, એ લોકો અસમના નાગરિક ગણાશે, એની પછી નહીં. તો એવામાં ટોટલ જે અસમ એકોર્ડની અંદર 1985માં કર્યો હતો. અસમ એકોર્ડ તમે જોશો તો એનો પિક્ચર એક લેવાનો રહી ગયો છે. રાજીવ ગાંધી સરકારે ત્યાંના જે અસમના લોકો હતા એની સાથે એક કરાર કર્યો હતો કે જેવી મતલબ આગળ સરકાર આવશે એવા અમે જે નોન ઇન્ડિયન છે, મતલબ જે ઇન્ડિયન ભારતીય સિટીઝન નથી ને બાંગ્લાદેશથી ભાગીને ભારત આવી ગયા છે, તો અમે એને આઈડેન્ટિફાઈ કરશું અને બહાર કાઢશું. આ વસ્તુ હજી ચાલતી હતી, આની ઉપર કોઈ પ્રોસેસ નથી કરી, સરકાર બદલા કરી, મતલબ 1985 થી કન્ટિન્યુઅસ. પછી આપણે લાવ્યા સિટીઝન અમેન્ડમેન્ટ એક્ટ. ઓકે, તો બેઝિકલી આપણે સિટીઝન અમેન્ડમેન્ટ એક્ટમાં શું કર્યું? તો ભાઈ પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનથી જે પણ લોકો ભારત આવ્યા છે તો એ લોકોને આપણે ભારતીય નાગરિકતા આપશું. તો એની અંદર જે અસમ એકોર્ડની જે ડેટ હતી માર્ચ 24, 1971 એ ચેન્જ કરીને ડિસેમ્બર 31, 2014 કરી દીધી છે. તો આનો વિરોધ જોવા મળે છે અસમી જે લોકો છે, અસમના જે લોકો છે એના દ્વારા, ગવર્મેન્ટ દ્વારા, બધા દ્વારા, કે ભાઈ જે આ 43% જેવા છે, અહીંયા આંકડા આપેલા છે પણ આંકડા ઉપર ફોકસ ના કરો, જેમ કે આ 47,928 લોકો ઓલરેડી ડિટેક્ટેડ છે. આવા ડિટેક્ટ થયા કઈ રીતે? તો માની લો કોઈ શંકાસ્પદ હોય કોઈ વ્યક્તિ, તો એના ઇન્વેસ્ટિગેશન થાય અને એને ફોરેનર ડિક્લેર કરવામાં આવે. ફોરેનર બે પ્રકારના હોય, એ કોઈ લીગલ ઓર ફ્રેન્ડ આપણે જેને કહીએ, અને એ કોઈ ઇલીગલ. મતલબ ઇલીગલમાં ફ્રેન્ડ અને એનિમી હોઈ શકે છે, પણ મોસ્ટ ઓફલી એને એનિમી જ ગણવામાં આવે છે. મતલબ ખોટી રીતે ભારતમાં પ્રવેશ્યા હોય. અને આને આઈડેન્ટિફાઈ કરવાનું, એને બોલાવવાનું, એને દેશ નિકાલા માટે વ્યવસ્થા કરે છે ફોરેન ટ્રિબ્યુનલ. આનું ગઠન થઈ શકે છે. ફોરેન ટ્રિબ્યુનલ કામ કરતું હોય એવું એક જ રાજ્ય છે, એ છે અસમ. અને અસમ સાથે સૌથી વધારે જોડાયેલું છે. અને આનું કારણ છે કે અસમના મૂળ અસમીસ છે એ અત્યારે આ લોકોની સંખ્યા વધી ગઈ. મતલબ બાંગ્લાદેશથી ભારત આવીને અસમમાં રહેવા લાગ્યા. અસમમાં પોલિટિશિયન ગણો, બ્યુરોક્રેટ્સ ગણો, એ બધા આ લોકો છે. તો મૂળ જે અસમના લોકો જે છે, બરાબર, એ લોકોને પોતાના હક મળતા નથી. તો એટલે આ યુદ્ધ ચાલે છે એક પ્રકારનું. આ ટોપિક સિટીઝનશીપ પ્રમાણે જીએસ પેપર 2 માટે છે, અને જીએસ પેપર 3 ઇન્ટરનલ સિક્યુરિટી માટે પણ આ ટોપિક છે. અસમના ઘણા બધા એવા ગ્રુપ છે, બરાબર, ઉલ્ફા, આસુ, આ બધા ગ્રુપ આ બાબતને લીધે જ તે કંઈક ને કંઈક જે એગ્રેસિવ માનસિકતા છે એ ધરાવે છે. બહુ મતલબ કન્ટિન્યુઅસ આપણે ચર્ચા કરીએ છીએ કે એમાં કમિટી, જેને મલયાલમ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં જે વુમનનું સેક્સ્યુઅલ એબ્યુઝ થાય છે એને લઈને રિપોર્ટ પબ્લિશ કરી છે. કાસ્ટિંગ કાઉચ, પછી કામ માટે એમની પાસે અલગ અલગ ડિમાન્ડ, અને મહિલાઓ માટે અલગ, મતલબ કપડાં બદલાવા માટે વ્યવસ્થા નથી, અલગથી ટોયલેટ નથી. તો આ બધી સમસ્યા હાઇલાઇટ કરી હતી. તો આની અંદર હાઈકોર્ટે, બરાબર, ગવર્મેન્ટને આદેશ કર્યો છે પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશનમાં. પીઆઈએલ મોસ્ટ ટાઈમ છે જ્યુડિશરી સિસ્ટમમાં. જીએસ પેપર 2 માટે કામ લાગશે તમને, જ્યુડિશરી સિસ્ટમ. તો પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન દાખલ કરી શકાય છે. આની અંદર મતલબમાં બેઝિકલી કોર્ટ આદેશ આપે છે સરકારને, તમે આની ઉપર કાંઈક એક્શન લો. સરકાર જે એક્શન લે, ન લઈ અને પછી કોઈ કેસ સામે આવશે તો ડાયરેક્ટ જ્યુડિશરી સિસ્ટમ એના ઉપર તવાઈ કરશે. આ જરૂરી શા માટે છે? વુમન સેફટી માટે. વુમન સેફટીના કોઈ પણ બાબત આવે તો આપણે એને શું કરવું પડે? ફોકસ કરવા જોઈએ. હવે આ ન્યૂઝ તમારા સુધી પહોંચી ગઈ છે. આ ન્યૂઝની અંદર બેઝિકલી ફાર્મા કંપનીની અંદર જે બોઇલર હશે, બરાબર, એના લીધે 10 લોકોનું મૃત્યુ થયું છે. તો આ જે આંધ્રપ્રદેશનો જે આ કિસ્સો છે, આની અંદર શું થયું છે કે જે સ્પેશિયલ ઇકોનોમિક ઝોનની અંદર આવે, અને જો એ કંપની એક્સપોર્ટર હોય તો એમનું ગવર્મેન્ટ ઓથોરિટી દ્વારા અથવા કોઈ પણ પ્રાઇવેટ ચેકિંગ કરતી હોય એ સંસ્થા દ્વારા એનું ચેકિંગ નહીં થાય. તો આનાથી શું થાય છે? ફાર્મા કંપની એના જે પ્રોજેક્ટ હશે એની અંદર સેફટીના જે પેરામીટર હશે એને બાયપાસ કરી દેશે, મતલબ એનું ધ્યાન નહીં રાખે. અને એને લીધે જ આ ઇસ્યુ થયું છે. અને હવે આ ઇસ્યુ થયા બાદ સેમ આપણે રાજકોટમાં અગ્નિકાંડ થયું ને પછી બધા જે તંત્ર જાગ્યું હતું એમ સેમ થયું છે. હવે સ્પેશિયલ ઇકોનોમિક ઝોનમાં પણ દરેક કંપનીનું જે સેફટી પેરામીટર કમ્પ્લીટ છે કે નહીં એનું ઇન્વેસ્ટિગેશન કરવામાં આવશે. આજે છે 23
ઓગસ્ટ 23 ઓગસ્ટ છે એ ઇન્ડિયન સ્પેસ ડે તરીકે આપણે સેલિબ્રેટ કરીએ છીએ ચંદ્રયાન 3 ના એક લેન્ડિંગની બાબતે. તો અહીંયા અને હજી ભવિષ્યમાં, બરાબર, હજી ભવિષ્યમાં ભારત ઘણી બધી સફળતા હાંસલ કરશે. તો અત્યાર સુધી ભારતે મોટી મોટી સફળતા કઈ હાંસલ કરી છે? તો એક તો છે આદિત્ય L1. આની અંદર આપણે આદિત્ય L1 સેટેલાઇટ છે એ મોકલી છે, જે સોલાર સિસ્ટમ છે એનું ઇન્વેસ્ટિગેશન કરશે, બરાબર. અને આની અંદર બેઝિકલી જે લેગ્રેજ પોઈન્ટ જે છે, 5 લેગ્રેજ પોઈન્ટ આવે, એવા પોઈન્ટ કે જ્યાં સન અને અર્થ એનું બંનેનું ગ્રેવિટેશનલ ફોર્સ ઓલમોસ્ટ સેમ હોય, બરાબર. એટલે સેટેલાઇટ ત્યાં સ્થિર રહી અને ઇન્વેસ્ટિગેશન કરી શકે. તો આદિત્ય L1 મિશન. પછી છે ગગનયાન ટીવી નું મિશન. બધા મિશન શોર્ટમાં યાદ રાખવાનું છે. આ ટોપિક બેઝિકલી કવર થશે GS પેપર 3 સાયન્સ ઇન ટેકનોલોજી. સાયન્સ ઇન ટેકનોલોજીની અંદર આવશે સ્પેસ. સ્પેસમાં ભારતે શું હાંસલ કર્યું છે? તો અહીંયા બેઝિકલી આપણે ગગનયાન માટે એક ટેસ્ટ વ્હીકલ આપણે બિલ્ડ કરેલું છે. આની અંદર આપણે શું કરવાનું છે? તો ગગનયાન મિશન જે છે, ગગનયાન મિશન શું છે? તો ગગનયાન મિશનમાં આપણે એસ્ટ્રોનોટ્સ હશે, અવકાશયાત્રી હશે ને, એને આપણે મોકલશું સ્પેસમાં. એ સ્પેસમાં રહેશે અને ત્યાંથી આવશે. તો એ જ્યારે ત્યાંથી આવતા હોય, બની શકે જે આપણે સેટેલાઇટ હોય એમાં કંઈક ખામી હોય, તો એ ખામીમાંથી જે ઉપરનું આ ક્રૂ મેમ્બર બેસેલા એક યુનિટ હોય એ અલગ થઈ શકે એવી વ્યવસ્થા. બેઝિકલી ક્રૂ એસ્કેપ સિસ્ટમ. માનો કોઈ કારણોસર સેટેલાઇટમાં ખામી આવે, આપણે હોય ને, તમે વિમાનમાં આવું જોયું હશે, જેટ વિમાન હશે, ફાઇટર વિમાન હશે, કે આગ લાગી જાય, ગમે એ થાય, પડતું હોય, તો આપણે સીટની અંદર વચ્ચેથી ખેંચીએ તો સીટ બહાર નીકળી જાય, કે જેથી પાયલટ હોય, મતલબ ક્રૂ મેમ્બર હોય, એ સફળતાપૂર્વક નીચે ઉતરી શકે. તો ગગનયાન ટીવી D1 આ યાદ રાખજો. આની ઉપર રિસર્ચ ચાલી રહ્યું છે, હજી કમ્પ્લીટ નથી. પછી છે એક્સોપેડ સેટ. આની અંદર બેઝિકલી જે અલ્ટ્રાવાયોલેટ રેસ છે એનું આયોનાઇઝેશન, પોલરાઇઝેશન જે થઈ રહ્યું છે એનું ઇન્વેસ્ટિગેશનમાં થાય છે. પછી આપણે જીઓ સિંક્રનાઇઝ સેટેલાઇટ લોન્ચ વ્હીકલ માટે ઇન્સેક્ટ 3DS મિશન શરૂ કરેલું હતું. તો આ બધાની જે શોર્ટ ફોર્મ, બરાબર, અત્યારે બધું હું તમને ડિટેલમાં આની અંદર જણાવી દઉં એટલું પોસિબલ નથી, પણ તમારે મિશનનું નામ એક તો મેન યાદ રાખવાનું છે, મંગલયાન મિશન. પછી છે ચંદ્રયાન મિશન. ચંદ્રયાનમાં 1, 2, 3, બરાબર. ચંદ્રયાન મિશન 3 છે. પછી છે ગગનયાનની અંદર આપણે અવકાશ યાત્રીઓને મોકલશું. મેન અત્યારે હવે આપણું જે રહેશે એ રહેશે ગગનયાન. અને ગગનયાન પછી જે અત્યારે આપણે લાસ્ટ જે સફળતા મેળવી એ છે SSLV, ઓકે, સ્મોલ સેટેલાઇટ લોન્ચ વ્હીકલ. અને ભવિષ્યમાં હજી પણ આપણે કંઈક નવી સફળતા હાંસલ કરશું. મહત્વ શું છે? શા માટે આપણે સ્પેસની ઇન્ફોર્મેશન એક્સપ્લોર કરવી જોઈએ? શા માટે આપણે ભારતે પોતે પોતાનું ડિફેન્સ સિસ્ટમ બનાવવું જોઈએ? ઘણી બધી બાબતો. હવે મોદી સાહેબ પોલેન્ડ બાદ બેલેન્સ સ્ટ્રેટેજી અનુસાર જેમ રશિયાની મુલાકાત લીધી હતી, એ હવે એમ ભારતીય પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદી છે યુક્રેનની પણ વિઝિટ કરશે. હાલાકી આપણા રિલેશન રશિયા સાથે સારા છે અને પહેલેથી આપણે એ બનાવી રાખ્યા છે ને, આપણે એ રીતે છીએ તે, પણ આપણા માટે યુક્રેન એટલું મહત્વનું છે. યુક્રેનનું મહત્વ એક તો મેન જે છે એ છે, યુક્રેન જે છે એ આપણને ફૂડ સિક્યુરિટી માટે જરૂરી છે. મતલબ ત્યાંથી આપણે ઘઉં અને બીજી કોમોડિટી છે, જ્યારે આપણને જરૂર હશે બધી વખતેની, જ્યારે માનો સંકટ આવ્યું ભારત ઉપર કોઈ, તો એ આપણને હેલ્પ કરી શકશે. બીજું, ભારતથી ઘણી બધી વસ્તુ ત્યાં પણ એક્સપોર્ટ થાય છે અને એક પ્રકારનો યુરોપનો ગેટવે જેવું જ છે યુક્રેન. તો એનો પણ સાથ આપણે જોઈએ છે અને આપણે બેલેન્સ કરીને ચાલીએ છીએ, બરાબર. નોન અલાઇનમેન્ટ મોમેન્ટ ઇન્ડિયા ફોલો કરે છે ફોરેન પોલિસી, તો એના માટે જરૂરી છે. તો આપણે એ પણ ધ્યાન રાખીએ છીએ, બરાબર. આપણી ઉપર પ્રેશર છે અને આપણે ભારત એનું વિઝિટે જવાનું છે, એની ઉપર નજર અમેરિકાની છે અને રશિયાની છે. બેઝિકલી રશિયા પણ એવું કહે છે કે ભાઈ તમે એની મુલાકાતે ન જાઓ, બરાબર, એના મુલાકાત કરીને કંઈ ફાયદો થશે નહીં. હવે NDMA, તો નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી, આપણું GS પેપર 3 ડિઝાસ્ટર મેનેજમેન્ટ, એનો એક બોડી છે. NDMA સેન્ટ્રલ બોડી છે. એવી સેમ રાજ્યમાં આવે SDMA અને DDMA. આ 3 બોડી આવે, 3 લેયર, જેની અંદરનું બધું કામકાજ આ કરતા હોય. આ લોકો હાઈ રિસ્ક ગ્લેશિયર છે એને મેપિંગ કરી રહ્યા છે. વોટ ઇઝ મિનિંગ ઓફ હાઈ રિસ્ક ગ્લેશિયર લિંક? પેલા સમજો ગ્લેશિયર લેક શું છે. તો તમે અહીંયા ધ્યાનથી જુઓ તો ગ્લેશિયર એટલે એવો એરિયા, એવા પર્વત કે જે 12 માસ બરફથી છવાયેલા રહેતા હોય. હવે ગ્લોબલ વોર્મિંગને લીધે ટેમ્પરેચર વધી રહ્યું છે. આના લીધે જે આઈસ છે મેલ્ટ થાય છે અને પાણી નીચે ઉતરે છે, બરાબર. તો આ રીતે જે પર્વતની અહીંયા વચ્ચેની જે જગ્યા છે, બરાબર, સામાન્ય શબ્દોમાં એને વેલી કહેવાય, વેલી. તો આવા વેલીમાં પાણી ભરાશે અને એક લેક બની જશે. આ તમે લેક જોવો છો? હવે આ તમે લેક જો, આ લેક ભરાતા એની કેપેસિટી હશે. અહીંયા પેલા પિક્ચરમાં તમે જોશો ને તો તમને ખ્યાલ આવશે કે ભાઈ એની એક કેપેસિટી હતી, ત્યાં સુધી ભરાણું, પછી ધીમે ધીમે પાણી જતું હતું.
પણ માની લો કોઈ કારણોસર વરસાદ પડ્યો કે વધારે પાણી ભરાઈ ગયું આની અંદર, અથવા નીચેનો પથ્થર સરકી ગયો, તો આખે આખું પાણી નીચે જતું રહેશે. આનાથી શું થશે કે ઉપરથી પાણી આવશે એક આરે, અને નીચે લોકો રહેતા હશે, તો આ જે છે એ આપણે ક્લાઉડ બસ્ટિંગ, બરાબર, વાદળ ફાટવું, પછી ઉપરથી પૂર આવું, એવી સ્થિતિ હશે. એમાંથી નીચે જેટલું પણ કન્સ્ટ્રક્શન હશે એ તૂટી જશે અને જાનહાનિની નુકસાની થશે. તો આવા જેટલા પણ એરિયા છે એને આઈડેન્ટિફાઈ કરવા કીધું છે. આવાનો ઉપાય શું છે? તો આના લાડ બધા ઉપાય છે, જૂના ઓલરેડી હું ડિસ્કસ કરી ચૂક્યો છું, તમે એનાલિસિસ છે જોઈ લેજો. આ તમે યાદ રાખજો, ગ્લેશિયર લેક આઉટબસ્ટ તરીકે આ કોન્સેપ્ટ પૂછાઈ શકે છે ફિલિમ્સ એઝ વેલ એઝ મેન્સ. હવે અહીંયા એગ્રીકલ્ચરમાં જે ક્રોપિંગ સિસ્ટમ છે, જનરલ ક્રોપ એસ્ટિમેશન સર્વે, એના દ્વારા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, બેઝિકલી ટેકનોલોજીનો ઉપયોગ કરીને આપણે એગ્રીકલ્ચરમાં જે પ્રોડક્ટિવિટી છે એને વધારવાની વાત કરી છે. અને આ ટોપિક આવશે જીએસ પેપર 3 માટે. ઓકે, એગ્રીકલ્ચર ટોપિકના ક્વેશ્ચન જીએસ પેપર 3 માં આવશે, મેન્સમાં અને ફિલિમ્સમાં પૂછાઈ શકે છે ઇકોનોમી પોઈન્ટ ઓફ વ્યૂ. ક્રોપમાં આપણે કઈ રીતે બેનિફિટ પહોંચાડી શકીએ છીએ ટેકનોલોજીનો ઉપયોગ કરીને. હવે આની ઉપર ઇન્ફ્લેશનને ધ્યાનમાં લઈને 4% મોનિટરી પોલિસી કમિટી ±2%, આની આપણે વારંવાર ચર્ચા કર્યા છે. અને હજી એક વસ્તુ આની અંદર ફોકસ જે છે એ છે કે આરબીઆઈ 4% ઇન્ફ્લેશનને ટાર્ગેટ કરીને રેપો રેટમાં કોઈ ફેરફાર નથી કરતું, પણ ફૂડ ઇન્ફ્લેશન વધે જ જાય છે. તો એના માટે કંઈક અત્યારે એક્શન લેવું પડશે, અથવા એમાં કંઈક ચેન્જીસ કરવા જોશે, એને લઈને વિચારણા ચાલે છે. હવે અહીંયા ફ્લેશ પીએમઆઈ આપેલું છે. પીએમઆઈ બે હશે, એક સાદું પીએમઆઈ હશે અને એક હશે ફ્લેશ પીએમઆઈ. સાદું પીએમઆઈ હશે, દાખલા તરીકે પીએમઆઈ આપેલું હોત ઓગસ્ટ મહિનામાં, તો આપણે એવું સમજવાનું હોય કે આ ડેટા હશે એ હશે જુલાઈ મહિનાનો, મતલબ ગયા મહિનાનો ડેટા હોય. અને ફ્લેશ પીએમઆઈ નો મતલબ છે કે ભાઈ ઓગસ્ટમાં આવેલું છે તો ઓગસ્ટના જ ડેટા હશે, એને આપણે ફ્લેશ પીએમઆઈ કહેશું. બેઝિકલી આની અંદર પરચેસિંગ મેનેજર ઇન્ડેક્સ આને કહેવાય છે. આ શું જોવે છે? માર્કેટમાં ડિમાન્ડ છે કે નહીં એ જોવે છે. આની વેલ્યુ 50 થી વધારે છે, જેમ કે અત્યારે 60.5 છે, 50 થી વધારે હશે તો આપણે એવું માનશું કે માર્કેટમાં ડિમાન્ડ છે. આના ડેટા કોણ બહાર પાડે છે? તો યાદ રાખજો, HSBC બહાર પાડે છે. મતલબ કોઈ ગવર્મેન્ટ ઓથોરિટી આ ડેટા બહાર પાડતું નથી. HSBC જે છે, HSBC ફ્લેશ ઇન્ડિયા, તો એ આ ડેટા બહાર પાડે છે. મોસ્ટ ઓફલી પીએમઆઈ ડેટા બહાર પાડે છે, ગયા મહિનાના ડેટા લઈને આગલા મહિને આપે છે. પણ અત્યારે જોવા માટે કે ભાઈ ઇકોનોમી અત્યારે ફરીથી ગ્રો કરે છે. એનું કારણ છે શું? સિમ્પલ છે, ઓગસ્ટ મહિનામાં તહેવારો શરૂ થાય છે. ભારતમાં દરેક તહેવારોમાં, રક્ષાબંધન તમે લઈ લો, પછી અત્યારે હમણાં શ્રાવણ મહિનો લઈ લો, તો આ બધા વાર તહેવારની અંદર, અને હમણાં જન્માષ્ટમી આવશે, તો તહેવારોની અંદર માર્કેટમાં ડિમાન્ડ વધી જશે. તો એ તમને સીધી દેખાશે. ડિમાન્ડ ક્યાં સુધી વધેલી રહેશે? દિવાળી સુધી, ન્યૂ યર સુધી. ઓકે, કન્ટિન્યુ રહેશે ટિલ ડિસેમ્બર સુધી. પછી જરાક સ્લેબ જોવા મળશે સિઝન જ્યારે ડાઉન જશે ત્યારે. હવે પ્રાઇમ મિનિસ્ટર, બરાબર, બેલેન્સ રશિયા યુએસ, અને પેલી બાબત કે બેલેન્સ બનાવવા માટે અત્યારે રશિયા અને યુક્રેનમાં યુદ્ધ ચાલે છે ત્યારે વિઝિટ કરવી જોઈએ કે ના કરવી જોઈએ? તો આનો જવાબ હું પહેલેથી આપી ચૂક્યો છું. એ જ બાબતની અહીંયા લખેલી છે, તમે વાંચી શકો છો, તમે તમારો ઓપિનિયન બનાવી શકો છો. ઓકે, ઇટ્સ ઓન યુ. જરૂરી નથી તમે મારા ઓપિનિયન સાથે જ હંમેશા કેરી કરો. તો ટાઈમ હોય તો આ વાંચી લેજો એટલે આઈડિયા આવી જશે. બતાવ્યું છે શા માટે ભારતીય પ્રાઇમ મિનિસ્ટરનું યુક્રેન જવું જરૂરી છે. બેઝિકલી યુક્રેન તમને ખ્યાલ હશે, ભારતીય વિદ્યાર્થીઓ ભણવા માટે જાય છે. એશિયન ઘણા બધા વિદ્યાર્થીઓ જાય છે, અને બીજા ઘણા બધા કારણો છે, પણ જવું જરૂરી છે. બરાબર, કોઈ દેશ, આપણે કોઈ એક દેશ ઉપર જ ડિપેન્ડ, મતલબ અમે રશિયા ઉપર જ ડિપેન્ડ છીએ અથવા અમે અમેરિકા ઉપર જ ડિપેન્ડ છીએ, એવી વાત નથી. ભારત હવે સોવરિન છે, ઇન્ડિપેન્ડન્ટ છે, ભારત નક્કી કરશે ભારત કોની સાથે. હા, પણ આને લીધે સંબંધોમાં થોડીક ખટાશ આવી શકે છે. હવે એ ખટાશ કેટલી આવે છે એ આપણે જોવાની રહેશે. મતલબ લોઢાના ચણા જેવું કામકાજ છે. તો વિદ્યાર્થી મિત્રો, આજના એનાલિસિસ માટે એટલી જ ઇન્ફોર્મેશન છે. નવી માહિતી સાથે હું ફરીથી તમારી સાથે જોડાઈશ. ત્યાં સુધી મને અત્યારે રજા આપો. જય હિન્દ, વંદે માતરમ.